2007થી કે 2014 સુધીનો મારો જે સમય છે બહુ એટલે બહુ જ એટલો ખરાબ હતો કે એવું કહેવાય, ગુજરાતીમાં એક કહેવત છે કે શેર લાવી અને શેર ખાતા હતા, એ ટાઈમ હતો. તો નમસ્કાર મિત્રો, પહેલાં તો આ ભાઈને તો તમે ઓળખતા જ હશો, જે મિત્રો હાલમાં જ ગુજરાતમાં તો મિત્રો છવાયેલા છે, પરંતુ મિત્રો દેશભરમાં મિત્રો આ ભરવાડ સમાજના કલાકાર મિત્રો ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા છે. અને આ ભાઈનું નામ છે મિત્રો કૌશિકભાઈ ભરવાડ. અને મિત્રો આ ભાઈનું ગીત પણ હાલમાં એક તમે સાંભળ્યું છે, અને ઇન્સ્ટાગ્રામ અને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આ ભાઈનું એક ગીત છે, કપડાં મેચિંગ કરવા છે મારે મનડા મેચિંગ કરવા છે, એ ગીત પણ મિત્રો તમે સાંભળ્યું છે. અને મિત્રો એ વાત ઉપરથી તમને જણાવી દઉં તો હાલમાં જ આ ભાઈનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું ગઈકાલે, ત્યારે મિત્રો આ ભાઈએ સૌથી મોટામાં મોટો એવો ખુલાસો કર્યો છે ને, જે સાંભળીને કાયદેસર રીતે મિત્રો તમારી આંખોમાંથી આંસુ આવી જશે. તો મિત્રો આ ભાઈએ એવું કીધું છે કે મારો જે સમય હતો ને 2011 પહેલાંનો, એ મારો ખૂબ જ વિકટ સમય હતો, એટલે કે મારી પરિસ્થિતિ ખૂબ જ નબળાઈવાળી હતી. કારણ કે તે સમયમાં હું રિક્ષા ચલાવતો હતો અને રિક્ષા ચલાવીને મારું ગુજરાન કરતો હતો. અને ત્યારબાદ મારા સમાજમાં નાના મોટા પ્રોગ્રામો થતા ને ત્યારે હું ત્યાં ગાવા માટે જતો હતો. અને ત્યારબાદ જ મારો સમય બદલાયો, એટલે કે 2011થી 15 સુધી મેં સીએનજી રિક્ષા એસજી હાઈવે પર અમદાવાદ પર ચલાવી હતી. અને ત્યારબાદ મારો સમય બદલાયો, એટલે કે હું મારા સમાજના દરેક પ્રસંગે પ્રોગ્રામમાં હું અલગ અલગ રીતે ગીતો ગાવા જતો સમય સંજોગે. અને ત્યારબાદ મારો સમય બદલાયો, એટલે હું અચાનક જ કલાકાર બની ગયો. અને અચાનક કલાકાર મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું સપનામાં કે હું કલાકાર બનીશ, અને અચાનક જ કલાકાર બની જતા અત્યારે મારો સમય ખૂબ જ બદલાઈ ગયો છે. ત્યારે મિત્રો આગળ આ ભાઈએ શું કીધું એ વિડીયો પણ આપણે તમને લાઈવ બતાવવાના છીએ. તો એ પહેલાં મિત્રો તમે વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે. અને કૌશિક ભરવાડના તમે સાચા ફેન હોય તો આ વિડીયોને ખાસ મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો, જેથી બીજા લોકો પણ કૌશિક ભરવાડની આ સ્ટોરી જોઈ શકે. તો જોઈ લો હવે વિડીયો મિત્રો. કોઈ એવું સમાજની અંદર ફંક્શન હોય તો એકાદ બે ગીત ગઈ નાખી સિંગર બનીશ એવું ક્યારેય લાઈફમાં વિચાર્યું નહોતું મેં. પછી જ્યારે સીએનજી રિક્ષા લાવ્યો તો હું એસજી હાઈવે ઉજાલાથી ગોતાના શટલ મારતો. અને આજે એ દિવસો મને યાદ જ છે, કેમ કે એ સમય તો ક્યારે ભૂલાય જ નહીં. કેમ કે મેં કીધું ને 2007થી 2014 સુધીનો જે સમય મારી લાઈફમાં હંમેશા માટે મને યાદ રહે.